રાજકોટ જિલ્લાના જેતપુરમાં આવેલી કમરીબાઈ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓમાં લોકશાહીના મૂલ્યોનું સિંચન કરવા માટે એક ઐતિહાસિક ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું. આશરે 30 થી 35 વર્ષના લાંબા અંતરાલ બાદ શાળામાં જનરલ સેક્રેટરી એટલે કે જીએસની ચૂંટણી યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહભેર મતદાન કર્યું. આ ચૂંટણીમાં તેરૈયા આદિત્ય નામના વિદ્યાર્થીએ 104 મત મેળવીને શાનદાર વિજય હાંસલ કર્યો છે. જેતપુરની કમરીબાઈ હાઈસ્કૂલમાં યોજાયેલી જીએસની ચૂંટણીમાં કુલ 346 મતદારો નોંધાયેલા હતા, જેમાંથી 305 વિદ્યાર્થીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. આ ચૂંટણીમાં નોટા સહિત કુલ 6 ઉમેદવારો મેદાનમાં હતા. મતદાન પ્રક્રિયા અને મતગણતરી ખૂબ જ ઝડપી અને પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી હતી. મતગણતરીના અંતે ઘડિયાળના નિશાન પર ચૂંટણી લડી રહેલા તેરૈયા આદિત્યને સૌથી વધુ 104 મત મળ્યા હતા, જ્યારે તેના હરીફ પરમાર આકાશને 78 મત મળ્યા. પ્રથમ ક્રમાંકના ઉમેદવારને બીજા ક્રમના ઉમેદવાર કરતાં 26 મત વધુ મળતા તેરૈયા આદિત્યને વિજેતા જાહેર કરવામાં આવ્યો. ચૂંટણી પરિણામ જાહેર થતાં તેના સમર્થક વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. વિજેતા ઉમેદવાર આદિત્ય તેરૈયાને ફૂલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. 3 દાયકા બાદ યોજાયેલી આ ચૂંટણી પ્રક્રિયાથી શાળાના વિદ્યાર્થીઓને મતદાનનું મહત્વ સમજાવવાની સાથે લોકશાહીની ચૂંટણી પ્રક્રિયાનો પ્રત્યક્ષ અને જીવંત અનુભવ મળ્યો હતો. આજે કમરીબાઈ હાઈસ્કૂલમાં મતદાન જીએસ માટેનું હતું કે જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને પોતાનો મત છે એ અર્જિત કર્યો. અને આજે જ મતગણતરી હોવાથી મતદાનની ગણતરીની શરૂઆત છે 11:55 થઈ. 12:10 સુધીમાં એ મતગણતરી પૂર્ણ થઈ, જેમાં 5 ઉમેદવારો અને નોટા સહિત કુલ 6 ઉમેદવારો હતા. એમાં દરેક ઉમેદવારોમાં સૌથી વધુ મત છે એ તેરૈયા આદિત્યને મળે છે, જેને 104 મત મળતા તેને વિજેતા જાહેર કરવામાં આવે છે. ત્યારે બીજા ક્રમે પરમાર આકાશને 78 મત મળે છે. બીજા ક્રમ કરતાં પ્રથમ ક્રમના ઉમેદવારને 26 મત વધુ મળતા હોવાથી તેને વિજેતા જાહેર કરવામાં આવે છે. કુલ મતદારો 347 હતા, એમાંથી 305 મતદારોએ મતદાન કરેલું હતું અને માન્ય 305 મતદાન થતાં આ રિઝલ્ટ છે એ શાળા પરિવાર છે એ ઘોષિત કરશે અને વિજેતા ઉમેદવારને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે. કેટલા વર્ષ બાદ આ ચૂંટણી યોજાઈ છે? કમરીબાઈ હાઈસ્કૂલમાં લગભગ 30 થી 35 વર્ષ પછી આ જીએસની ચૂંટણી છે એ યોજાયેલી છે. મારું નામ તેરૈયા આદિત્ય છે. હું ઘડિયાળ નિશાન ઉપરથી મેં જીએસની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી. સૌપ્રથમ જેટલા વિદ્યાર્થીઓએ મને મત આપીને ઉમેદવારને વિજય બનાવ્યો છે તે માટે હું સૌનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને મારી ઉપર ભરોસો મૂકીને તમે મને મત આપ્યો છે એ તમારો મત હું વ્યર્થ નહીં જવા દઉં. મેં ચૂંટણી પહેલાં જે વિદ્યાર્થીઓને વાયદા કરેલા છે એ વિદ્યાર્થીઓના વાયદા પર હું હંમેશા મક્કમ રહીશ અને જ્યાં જ્યાં વિદ્યાર્થીઓની જરૂર પડશે ત્યારે તેમનો આ જીએસ આદિત્ય તેરૈયા તેમના હક માટે ઊભો રહેશે અને તેમના પ્રોબ્લેમના સોલ્યુશન માટે હંમેશા તૈયાર રહેશે.